યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પિન નાખ્યા વગર પણ થઈ શકે છે. હાય, હું છું હેલી. તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતી વખતે હવે દર ફેરી પિન નાખવાની જરૂર નહીં પડે, કારણ કે ટૂંક જ સમયમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ બાયોમેટ્રિક અને ફેસ આઈડીથી અપ્રૂવ થઈ જશે. એવા રિપોર્ટ્સ છે કે એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બહુ જ જલ્દી બાયોમેટ્રિક્સ, ફેસ સ્કેન અથવા તો આઈરિસથી યુપીઆઈ પેમેન્ટ્સને પ્રમાણિત કરી દેશે. આ મેજર સ્ટેપ યુપીઆઈ રિલેટેડ જે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે એને રોકવામાં ઘણું મદદરૂપ થઈ શકે છે, કારણ કે જે ફ્રોડસ્ટર્સ છે એ યુપીઆઈ પિનને અલગ અલગ માધ્યમથી મેળવી શકે છે, પણ આઈરિસ સ્કેન કે ફિંગરપ્રિન્ટને કોપી કરવું બહુ જ ડિફિકલ્ટ છે કમ્પેર્ડ ટુ યુપીઆઈ પિન્સ. અને સ્પેશિયલી જે લોકો ઘરડા છે કે જે લોકો રૂરલ એરિયાઝમાં રહે છે અથવા જેમનામાં ડિજિટલ લિટરસી ઓછી છે, એમના માટે પણ આ ઘણું લાભદાયી સાબિત થઈ શકે છે. જો કે એનપીસીઆઈ દ્વારા આની હજી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી, પણ આ રિપોર્ટ્સને એમને ખોટા પણ નથી જણાવ્યા. તો જો ઇન ફ્યુચર આ રીતના બાયોમેટ્રિક્સ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આપણે કરી શકીએ તો એના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ તમને શું લાગે છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવી જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.